સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગઈકાલે સત્સંગમાં આપણે આપો જાદરો, જે 1 નંબરનો ગુંડો હતો, બદમાશ હતો અને એમાંથી ભગત થઈ ગયો છે, એની વાત કરતા હતા. જો આપણો પ્રસંગ ચાલુ જ છે. છેલ્લે આપણે જોયું કે આપા જાદરાએ જે મેપા ભગત, જે કુંભાર જાતના, એના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા છે રોજ સવારે જઈને. અને એ આખો હવે આપા જાદરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને મેપા કુંભારના આશીર્વાદ એને મળ્યા છે. પછી આપો જાદરો પાછો પેલા ગામમાં જાય છે, પોતાના સસરાના ગામમાં, અને પછી માકબાઈને મનાવીને પાછો અહીંયા લઈ આવે છે. પછી એમના ઘરે સુખી સંસાર ચાલે છે. એક છોકરાનો પણ જન્મ થાય છે. છોકરો થોડોક મોટો 5-7 વર્ષનો થયો છે અને સુખેથી પતિ પત્ની ભજન કરે છે અને સારી રીતે એને મેપાને આશીર્વાદ નીચે આ લોકો તૈયાર થઈ રહ્યા છે અને પ્રભુમય જીવન જીવી રહ્યા છે. બધું સુખેથી સંસાર ચાલી રહ્યો છે. પણ એ દરમિયાન એક દિવસ એવું બન્યું કે આ લોકોની બાજુમાં એક કોળી પરિવાર રહેતો હતો. તો જોયું તો મધરાતેથી એમના ઘેરથી રડવાનો અવાજ આવી રહ્યો છે. તો આખી રાત એના ઘરમાં રોકરકડ ચાલી બાજુના ઘરમાંથી. એટલે સવાર પડી એટલે માકબાઈએ પતિને કહ્યું, ભગત, આ સાંભળો છો? આ કોણ રડે છે? ભગતે પૂછ્યું. તો આને કીધું કે આપણા પડોશીને બહુ રડે છે કે છે. કેમ? તો એનો 5 વર્ષનો દીકરો મરી ગયો અડધી રાતે કે છે. તો એ ભગત, માકબાઈ કે છે, ભગત, મારાથી એ બાયરીના એ સ્ત્રીના વિલાપ સંભળાતા જતા નથી. મારી છાતી હાથ રહેતી નથી. તો આપણા પડોશમાં આવું દુઃખ કેમ આવ્યું કે છે? આપણી પાસે રહે તો બધાને આપણે સુખી કરીએ છીએ, તો આ પડોશી આવા દુઃખી કેમ થયા? મારાથી આનું રૂ સંભળાતું નથી. તો ભગત એટલે જાદરાને કહે છે કે તમે મેપાની પાસે ઇમિડિયેટલી જાઓ. તો પેલો કે છે, પણ મેપાને જઈને હું શું કહું કે છે? તો કે છે, એના પગમાં પડો. એ મેપા ભગતે તો ઘણાના ખોડિયામાં પ્રાણ પાછા લાવ્યા છે કે છે, એવું સાંભળ્યું છે. તો પછી આ છોકરાના પ્રાણ પાછા લાવવાનું મેપાને કોણ? તો એ તો હાથમાં માળા લઈ અને જાદરો તો કુંભાર વાળી ઉપડ્યો. માકબાઈને પણ થયું કે લાવ મેપા ભગતને સમજાવવા માટે હું પણ એના પગ પકડી લઉં. એટલે માકબાઈ પણ પાછળ ગયા. બંને પતિ પત્ની જઈ અને મેપા ભગતના ચરણ ઝાલ્યા, આંસુથી ભીંજવી નાખ્યા ચરણ. અને એને પૂછ્યું મેપા ભગતે કે ભાઈ શુક્રવાર તમે સવારના પૂર્વ બંને જણા પતિ પત્ની આવ્યા છો? તાને મોકબાઈ બોલ્યા, બાપુ, પેલા અમારા પડોશમાં કોળી રહે છે ને, એની બાયડીનો વિલાપ મારાથી સહન થતો નથી. એનો છોકરો 5 વર્ષનો મરી ગયો છે, એને ગમે તેમ થાય બેઠો કરો. તો બાપુ કે છે, ભગત કે છે, બેટા, એમ કઈ મરદો બેઠો થોડો થાય કે છે. તો આ માકબાઈ કે છે, બાપુ, તમારાથી શું ના થાય કે છે. તો ભગત કે છે, પણ હું કઈ પ્રભુનો દીકરો નથી કે ભગવાનની મરજી વિરુદ્ધમાં હું કઈ કરી શકું કે છે. તો માકબાઈ ભગતને વિનંતી કરે છે, ભગત, મારાથી એનું હૃદય સંભળાતું નથી, મારા પડોશમાં છે અને અમે આટલી ભક્તિ કરીએ છીએ, તો તમે અમારી આટલી વાત માનો. તાના ભગત પીગળ્યા. ભગતે કીધું કે જો ભાઈ, કોઈ મહિલાને બેઠા કરવું હોય ને, તો એકની સાથે બીજું પ્રાણ દેવા તૈયાર હોય ને, તો જ એ છોકરો પાછો બેઠો થાય. તો માકબાઈ કે છે, અરે બાપુ, બીજાને એની સામે કોને લઈ આવીએ કે છે? કોઈ માણસ કે પૈસાગ્રસ્ત જીવ આપવા થોડો તૈયાર થવાનો છે કે છે. એટલે મેપા ભગતે કીધું, ભાઈ, બહુ પેટમાં લાગણી હોય ને બળતું હોય ને, તો પડોશીના છોકરાને જીવતો કરવો હોય ને, તો પોતાના છોકરાને આપી દો. હવે પોતાનો છોકરો આપવાની વાત કરી એટલે ધણી ધનિયાની પતિ પત્ની
બંને એકબીજાની સામે ટગર ટગર જોયા કરે છે. હવે હારું આવું તો એમને વિચાર્યું નતું કે ભગત આવી માગણી કરી બેસી શકે છે. એટલે બે જણાએ વિચાર કરવા મળ્યો. એટલે મેપા ભગતે કીધું, બે તમે બંને જણા શાંતિથી નિર્ણય કરીને આવો, અને એવું ના બને કે તમારો નિર્ણય કરતા કરતા બપોર થઈ જાય અને ત્યાં સુધીમાં કોળીનો છોકરો સ્મશાને સળગી ગયો હોય, તો પછી એવી પારકી દયા ખાવાની હોય ને તો તરત નિર્ણય કરવો પડશે તમારે, કે છે. એટલે આપો જાદરો બોલ્યો કે ભાઈ મને તો વાંધો નથી, આ કાઠિયાની કે ખરું, કે છે. તો કાઠિયાની કહે છે, તું જાને ને તારો ગગો જાને, તું પાછળથી મને બોલીશ નહીં. અને જનિતાનો જીવ તો બે ઘડી અકળાયો તો ખરો. માકબાઈ 2 મિનિટ માટે તો ગંભીર થઈ ગયા. માકબાઈની નજર આગળ છોકરો તરવરવા લાગ્યો. થયું મારો છોકરો આપી અને પડોશનો છોકરો બચાવું? પણ ઇમિડિયેટલી માકબાઈએ નિર્ણય કર્યો, છાતી કથન કરી અને ત્યાં ભગતના ચરણોમાં વંદન કરીને કીધું, બાપુ મારો છોકરો મેં આપી દીધો, ચલો હવે તમે એનો જીવ તો કરી દો. મેપા ભગતે કીધું, જાઓ ઘેર જઈને છોકરાને લઈ આવો પેલા, કે છે. એટલે માતા દોડતી દોડતી ઘેર ગઈ, છોકરાને નવડાઈ ધોળાઈને તૈયાર કર્યો, નવા નવા કપડાં પહેરાયા છે, છોકરાને ઘરેણા પહેરાવડાયા છે. છોકરાને લઈ અને માં ભગતની પાસે આવી ગઈ. તો રસ્તામાં દીકરો માતાને પૂછે છે, માં આપણે ક્યાં જઈએ છીએ? બહારગામ જવાનું છે. અને ફર્સ્ટ ક્લાસ નવા નવા કપડાં પહેરાયેલા, દાગીના પહેરાયેલા, એટલે માં આપણે બહારગામ જઈએ છીએ, કે છે. અને માં તો દિલ તો એનું બળતું હતું, અંદરથી આનંદ બી હતો અને દુઃખ બી હતું. એને છોકરાને કીધું, હા બેટા તને મારે પરગામ મોકલવાનું છે, એટલે આપણે જલ્દી જલ્દી જઈએ છીએ, કે છે. દીકરો તો બિચારો નાનો 5-7 વર્ષનો છોકરો, એને કઈ ખબર પડે નહીં કે શું થઈ રહ્યું છે. હરખાતો માની આંગળી વળગીને પાછો આ મેપા ભગતના ઘેરે આવી ગયા. આ લોકો માકબાઈએ આવીને કીધું, બાપુ લો આ છોકરો આપો તમને, કે છે. અને એ જ સમયે કોળીના છોકરાનું શબ લઈ અને બધા ડાઘુ લોકો રોકતા કકરતા ત્યાંથી પસાર થતા હતા. તરત જ મેપા ભગત દોડ્યા, શબને અટકાવ્યું. ઉભા રહો, આગળ જશો નહીં. બધાને એટલી તો ખબર હતી કે મેપા ભગતની પાસે અનેક ચમત્કારો કરવાની શક્તિઓ છે. એટલે તરત જ બધા ડાઘુઓ શબને લઈને ઉભા રહી ગયા. મરદું રોકી રાખ્યું. ભગતે શબ નીચે મુકાવ્યું. ભગતે કહ્યું, ઠાઠડી ખોલી નાખો. ઠાઠડી ખોલી નાખી. નાનકડો દીકરો કોળીનો એનું મોઢું ખુલ્લું કર્યું. હવે ભગત માકબાઈના છોકરાની ઓગળી પકડીને પેલા છોકરાની પાસે લઈ ગયા અને માકબાઈના છોકરાને કહે છે, બેટા આ તારો ભાઈ સૂતો છે, તો જરા એના કાનમાં નીચે વળીને એટલું બોલ કે તારે સાથે મને જવા દે. એટલે છોકરાને બિચારાને ખબર નથી કે આ લોકો, એને છોકરાને તો કીધું એટલે બોલવાનું. તો પેલાના કાનમાં જઈને નીચે વળીને બોલે છે કે ભાઈ તારા સાથે મને જવા દે. અને સાહેબ ત્યાં ચમત્કાર થયો. પેલા કાઠિયા મોકવાઈનો છોકરો ત્યાં જ મરદું થઈને પડ્યો. એના શરીરમાંથી આત્મા નીકળ્યો. કોળીના પુત્રના શરીરમાં એ આત્મા જતો રહ્યો અને કોળીનો છોકરો આળસ મરડીને બેઠો થયો. હવે એની પાછળ તો એની જનતા રડતી રડતી અડધી થઈ ગઈ હતી અને છોકરો જાગીને પોતાની માને ગળે ભાજી પડ્યો અને વિલાપ કરવા લાગ્યો. અને જનતા વિલાપ કરવા લાગી, બાપુ તું મને મૂકીને ક્યાં ગયો હતો? બેટા તું મને ક્યાં ગયો હતો? એમ કહીને એને ચુંબનોથી વરસાદ વરસાવી દીધો એની માએ, કે છે. હવે આ બાજુ કોળીનો છોકરો તો જીવતો થઈ ગયો. એને લઈને એના મા બાપ તો પોતાના ઘેર સીધાવી ગયા. પણ એ જ ઠાઠડીમાં, એ જ બધા વસ્ત્રોમાં પાછા મોકબાઈના છોકરાના મરદાને સુવડાયું અને એ જ પતિ પત્ની બંને એને એ જ જગ્યાએથી પોતાના ઘેર પણ નથી લઈ ગયા અને એ જ જગ્યાથી એ સાસરી ઊંચી કરી અને સ્મશાનમાં લઈ ગયા. તો આ રીતે માકબાઈએ
પડોશીના છોકરાને જીવતો કરવા માટે પોતાના છોકરાનું બલિદાન આપ્યું. હવે આ વાતમાં મેપા ભગતે ભવિષ્ય જાહેર કર્યું કે જાદરા, મારા કુળમાં તો એક પછી એક બધા પ્રજાપતિઓ આ બધા કે છે નિભાડા પકવતા જ થશે કે છે, પણ જ્યાં મારા તને આશીર્વાદ છે કે આટલું મોટું બલિદાન તે આપ્યું છે, તો તારા કુળમાં એક પછી એક બધા ઓલિયા જ પાકશે. રામદેવ પીરનો અવતાર જેવો તું છું કે છે. તું તારા પેલો મેપા ભગત કે પેલો કે છે જાદરો કે મેપા ભગત, હું તો કે છે કે મારા આપા રતાની ધૂળ સમાન છું, મને અહંકાર આવે એવું ના બોલો કે છે. હું તો હજુ બી મારા પાપો જ ધોઈ રહ્યો છું. મેં તો પેલા એટલા બધા પાપો કર્યા છે કે આ જન્મમાં પાપો મારાથી ધોવાશે નહીં. એ આપો જાદરો તો ભગત થઈ જ ગયો હતો. પાપો ધોવાનો તો ક્વેશ્ચન એના માટે આવતો જ નથી. કહેરનો એ તો નિશંક નિષ્પાપ થઈ ગયો હતો, પણ એવું એ અહંકાર ના આવે એટલા માટે બોલે છે. હવે આ વાત તો પતી ગઈ. પછી થોડા વખત પછી શું બને છે કે એક વખત એ લોકો જે આ ગામ હતું, એ ગામના જે ઠાકોર હતા, એ લોકોના ત્યાં ઘણા જ ઘોડા હતા એમની ઘોડાશાલમાં. એટલે ગામમાં બધાને વારા રાખેલા આવીને એના તો કુંડીઓમાં પાણી ભરી જવાનું. તો જે દાડે મેપા ભગતનો વારો હતો એ ઘોડાઓ માટે પાણી ભરવાની કુંડીઓમાં, મેપા ભગત કે થોડુંક જ પાણી લઈ ગયા અને બધાની જેટલા ઘોડા ઉભા હતા બધાની આગળની કુંડીઓમાં થોડું થોડું પાણી નાખ્યું. ઘોડા તરસ્યા હતા એટલે પાણી પી ગયા ફટાફટ. એટલે દરબારના માણસો આવ્યા અને જોયું, દરબાર પોતે આવ્યા અને જોયું તો બધી કુંડીઓ ખાલી છે. દરબારે પોતાના માણસોને પૂછ્યું કે ભાઈ આ બધા ઘોડાઓની આગળ કુંડીઓ તો ખાલી છે કે છે, આજે આ વારો કોનો છે કે છે? એના માણસોએ કીધું કે મેપા ભગતનો વારો છે કે છે. તો મેપા ભગત આવી બદમાશી કેમ કરી કે છે? કેમ પાણી નાખવા નથી આવ્યા, અથવા તો ઓછું પાણી નાખ્યું છે કે છે? આજે ઘોડા બધા તરસ્યા છે કે છે. એટલે દરબારે પોતાના માણસોને કીધું જાઓ બધી કુંડીઓ પાણીથી તમે ભરી દો કે છે, મેપા ભગતની પછી આપણે ખબર કરીશું કે છે. એટલે પેલા બધા દરબારના માણસો કુંડીઓ પાણીથી ભરી દીધી અને ઘોડાઓને પાણી પીવા માટે લોકો નજીકમાં લઈ ગયા. પણ ઘોડા એટલા બધા એમની તરસ છીપાઈ ગઈ હતી કે ઘોડું એક ટીપું પાણી પીવાની તાકાત ધરાવતું નતું. મેપા ભગતે થોડુંક જ પાણી પીવડાવ્યું છે અને ઘોડાના પેટ પાણીથી ભરાઈ ગયા હતા. એટલે પછી ભગતને થયું, એટલે દરબારને થયું કે મેપાની પાસે ચોક્કસ કોઈ મહાન સિદ્ધિ હોવી જોઈએ, નહીં તો આવી રીતે કઈ કુંડીઓ ભરાયેલી છે જ નહીં. થોડું પાણી નાખીને મેપા ભગત જતા રહ્યા છે અને સહેજ વારમાં તો કહે છે કે આ બધા ઘોડાની તરસ છીપી ગઈ છે, તો આ ભગતની સિદ્ધિ કામ કરી ગઈ છે. એટલે પછી દરબારે ભગતને બોલાવીને કીધું, મેપા ભગત, હવે તમારાથી આજથી આ વેશ એટલે જે તમારો વારો આવ્યો અમુક સમય, હવે તમારે આ કામ નહીં કરવાનું કે છે. ગામમાં બધા ઘણા માણસો છે, એ બધા વારા ફરતી આ કુંડીઓ ભરી જશે. તમારે આજથી આ કામ તમારું માફ કર્યું છે. એટલે મેપા ભગતને માફ તો કર્યું. તો મેપા ભગતે આશીર્વાદ આપ્યા, ઠાકર તમારું ભૂલું કરશે, દરબારને કીધું. પણ એને એમ થયું કે જયારે દરબાર મારા પર ખુશ થઈ ગયા છે, તો મેપા ભગતે દરબારને એવી વિનંતી કરી, બાપ એમ કરો ને કે છે, તમે મને આ વેઠમાંથી તો કે છે બહાર કાઢો જ કે છે, પણ હવે એક આ વેરો મારી પાસેથી તમે દર વખત લો છો, તો એ વેરો એટલો માફ કરી દો તો મારા આગળ આ જે સાધુ સંતો અતિથિઓને જમાડું છું, તો રોજ હું 5 અતિથિને વધારે જમાડી શકું કે છે, અને એનું પુણ્ય દરબાર તમારા માટે આવશે. હવે દરબારને તો આ મેપા ભગત પર શ્રદ્ધા બેસી ગયેલી, પણ દરબારના માણસો હતા એને દરબારને ચડાયા. જોયું બાપુ, આ તમે એ લોકોની વેઠ બંધ કરાવી, એનો વારો બંધ કરાવ્યો. આ તમારો કુંભાર તો તમારા માથે જઈ બેઠો છે. હવે કે છે વેરો મારો માફ કરો કે છે. કે હવે કુંભારના માથે ના ચડાવાય, આવાના તો પીટવાના જ હોય કે છે. અને દરબારના માણસો દરબારને ચડાવી રહ્યા છે. એટલે પછી દરબારે હુકમ કર્યો, સારું કે છે એને વેરો માફ કરવાની વાત કરે છે કે છે, ચલો એને કસકસાઈને બાંધી દો કે છે. ભગવાન દરબારના માણસો આયા, ભગતને કચકચાઈને મેપા ભગતને એક મોટો વડલો હતો, એ વડલાની જોડે જબરજસ્તીથી બાંધી લીધા કે છે.
હવે એની શાન ઠેકાને આવશે, જિંદગીમાં કોઈ દાડો એ વેરો માફ કરવાની વાત કરશે નહીં. હવે આ ભગત પર થોડી વાર પહેલા જે વરસી ગયેલા દરબાર એ થોડી વારમાં જ આ મેપા ભગત પર નારાજ થઈ ગયા. હવે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે મેપા ભગતને તો દરબારી વડની જોડે બાંધી લીધા છે. એટલે એ વખતે બપોરનો સમય થયો હતો અને આપો જાદરો ખેતરમાંથી ઘેર આવે છે, જમવા બેસવાની તૈયારી કરે છે. અને માકબાઈ આપા જાદરાને કીધું, કાકી ગુરુ તો દરબારે વડીની જોડે બાંધી દીધા છે. એટલે જ્યાં આપો જાદરો તો ખાવાય ના ઉભો રહ્યો અને ત્યાં જ દોડતો ગયો. મેપા ભગતની પાસે જાદરા આવે છે. એટલે કે છે મેપા જાણતા હતા કે જાદરાની પાસે ઘણી સિદ્ધિઓ આવી ગયેલી છે. એટલે મેપા ભગતે હસતા હસતા જાદરાને કીધું, જો જાદરા અતાણે કશું પણ અવળું વેણ કાઢીશ નહીં, તું ચૂપચાપ જે થાય એ જોયા કર, અત્યારે તારે કશું કરવાનું નથી. એટલે આપા જાદરાએ ભગતને કીધું, ભગત અવળું બેન તો હું શું બોલવાનું છું કે બાપુ, પણ તમને બાંધ્યા તો આ હજુ વડલો લીલોછમ કેમ રહ્યો એ મને સમજાવતું નથી. અને સાલું આટલો આપો જાદરો ત્યાં બોલ્યો અને તો લીલોછમ એ જે વડલો હતો 1 સેકન્ડમાં સુકાઈ ગયો અને એની બધી ઘટાઓ હતી ભસ્મ થઈ ગઈ અને આલી ઠુઠ્ઠું થઈ ગયો. તો એમ કે છે કે આજે પણ એ ઠાણ ગામમાં લોકો એ સ્થાપિત વડલાને બતાવે છે કે આ વડલો જે લીલોછમ હતો ને 1 સેકન્ડમાં આપા જાદરાનું વચન બોલ્યો કે આ લીલો કેમ રહ્યો, ત્યાં તો સુકાઈને સૂકો ભટ્ટ થઈ ગયો છે. તો આજે પણ એ ઠાણ ગામમાં એ વડલો એ વાતની સાક્ષી પૂરતો ઉભું છે એમ લખ્યું અંદર ઝવેરચંદ મેઘાણીએ. પછી મેપા ભગત કે છે, ભલે ભલે જાદરા, પણ આ બધું તું બોલીશ નહીં. હવે વધારે કશું લાખોના પાલનહાર નહીં, પ્રભુનો સેવક ન જાય. એટલે આજે દરબાર ગમે તેમ તો આ ગામના બધા લોકોનો પાલનહાર કહેવાય કે છે. તો તમારેથી પણ ખોટું વચન નીકળવું જોઈએ નહીં, તો દરબારનો સાપ લાગે કે છે. તો પછી કહે છે કે આપણે બધા કાળમુખા કહેવાઈશું અને આપણે આપણો ભગતનો જે ભગતપણું છે બધું ખોવાશે અને આપણે વગોવાઈશું કે છે. એટલે એ દિવસથી મેપા ભગતના પછી મેપા ભગતના તો દરબાર આવી ગયા છે, છોડી દીધા છે અને એનો વેરો અને બધું બંધ કરી દીધું. પછી દરબારને શાન ઠેકાણે આવી ગયું ને લખ્યું છે કે એ વાતના આજે 350 વર્ષ થયા. ત્યાર પછીના એ દરબારના કોઈ પણ વંશો જે કે એના પછી રાજા મહારાજા જે કે બી બદલાયા, એ કોઈએ પણ એની પાસેથી કે એના કુટુંબીઓ પાસેથી વેચ કે વેરો લીધા નથી. એ ભગતનો પ્રતાપ ત્યાં સુધી 350 વર્ષ પછી પણ ગવાઈ શકે છે. હવે આ બાજુ શું બન્યું કે આપા જાદરાનો એક દીકરો તો પડોશીના દીકરાનો જીવ બચાવવા માટે પોતાના છોકરાનો ભોગ આપા જાદરાએ આપી દીધો. પણ પછી આપા જાદરાની જે માકબાઈ છે એના પેટે એક બીજો પુણ્યાત્મા જન્મ્યો છે અને એનું નામ પડ્યું ગોરખો. હવે આ ગોરખો તો પ્રભુના ઘેરથી જ જાણે ભેખ લઈને આવ્યો હતો. એને તો જન્મથી જ આ જાણે કે એને સ્વીકારી લીધું તું આ ભગવાનની ભક્તિ. સંસારની રજ તો એને જન્મથી અડકી જ નથી કે છે. એને તો ભગવાનને એને બાપથી પણ સવાયો થયો. તો લખ્યું છે કે ગોરખાના બોલતો બરછીના જેવા સોસરા નીકળી જતા હતા. એટલે એ બોલ્યો એ સાચું પડી જતું હતું કે છે. તો એ કહે છે કે એ આપા જાદરાની જે ગાદી હતી એટલે કે આશ્રમ જેવું એ ઠાણમાં જ હતું અને પછી એના ઉપર જ કે છે આપા જાદરાના પછી એ ગોરખા ભગતના આશ્રમ મંડાયા. હવે આશ્રમની અંદર ગોરખા ભગત રહે છે અને એક દિવસ એક માણસે આવીને ખબર આપ્યા ગોરખા ભગતને કે બાપુ આપણા થાન ગામની ગાદીએ પલટો થયો. કે કેવી રીતે પલટો થયો, કોણ આવ્યું?
બાપુ એક રાતમાં સંતાનો પલટો થઈ ગયો. તો કોણ આવ્યું ગાદી પર? તો લખતરનો દરબાર આવી ગયો છે કે છે અહીંયા. તો કે પણ રાતમાં થયું તો અહીંયા કોઈ ધીંગાનો અવાજ નથી સંભળાયો, કોઈ હલચાલ થઈ નથી, બોલાચાલી થઈ નથી, અને અચાનક શું થયું કે છે? તો એમના માણસે આ ભગતને ગોરખા ભગતને કીધું કે ભગત બન્યું એવું કે આપણો જે દરબાર છે કરપડા દરબાર, એની અચાનક જ દેહ પડી ગઈ કે છે. અને કુંવર બહુ નાનો હતો. તો કુંવર હતો, એનું નામ નાજા કરપડા. એ નાજા કરપડાને લઈને એની માં એનો શોક મુકાવવા માટે પિયરમાં ગઈ હતી. લખતર દરબારને ખબર પડી ગઈ કે કુંવર નાનો છે, રાજા દરબાર મરી ગયા છે, અને દરબારની પત્ની પિયરમાં શોક મૂકવા માટે ગયેલી છે. એટલે લખતર દરબાર સમજી ગયા કે અહીંયા ગામમાં કોઈ ધણી છે નહીં અત્યારે, ન ધન્યાતું ગામ છે. એટલે ન ધન્યાતું દેખી અને લખતરનો દરબાર આવી અને ગાદી પર બેસી ગયો, અને એને ગાદી પચાવી પાડી, અને બધા જૂના દરબારના માણસોને એને લખતરના દરબારે પોતાના કરી દીધા. તો આ જે ગોરખા ભગતનો જીવ આવો અન્યાય સાંભળીને ઘણો જ કોચવાયો. પણ થયું કે ભાઈ આપણે એમાં શું કરવાના છીએ, એક બે જેની લડાઈમાં આપણે ક્યાં વચ્ચે પડવું કે છે. પણ એમાં શું થયું ભાઈ, થોડાક જ દિવસમાં જે દરબારની પત્ની પિયરમાં શોક મુકાવા ગઈ હતી, નાનકડા કુંવર નાજા કરપડાનું નામ છે, એને તેડી અને આ થાન ગામમાં આવી છે. અને એને સમાચાર તો મળી ગયા કે ભાઈ થાન ગામની ગાદી તો લખતર દરબારે પચાવી પાડી છે. એટલે એ બાઈ રડતી કકરતી આ ભગતની પાસે આવી. તો ભગતની પાસે આવીને બોર જેવડા એને આસુડા પાડ્યા. તો નાજો કરપડોની માને કહે છે, માં રડવાથી શું લાભ કે છે, લખતર દરબારને આપણાથી થોડું પહોંચી જવાનું છે કે છે, આપણાથી લખતર દરબારને પહોંચ્યાશે નહીં કે છે. એટલે પેલા ભગતે કીધું, અરે નાજા તું એવું ના બોલ, જો નાજા લે આ નારિયેલ તને આપું છું, એ લઈ જા. ઠાકોર તને ભગવાન તારું સત્તા તને સિંહાસન પાછું અપાવશે કે છે. કેવી રીતે? તો કે જો સાંભળ, સાંજે જ્યારે ગોધન ગામમાં વળતું હોય સંધ્યાકાળે, એ વખતે તારે આ શ્રીફળ લઈ અને એ ગોધનની જોડે ગામમાં પ્રવેશ કરવાનો. તો આ ગોધન હજારોની સંખ્યામાં ગાયો સીમમાં ચરવા માટે હતી. તો હજારોની સંખ્યામાં જે ગાયોના જેટલા સિંગડા છે એટલા સૈનિકો ભક્ત સાથે ગાડી પાસે તૈયાર થઈ જશે કે છે. ભગવાનના ઘેરથી મોટું કટક એ વખતે ગાયોની પાછળ આવી જશે. તું મુંજાઈ નહીશ કે જ્યાં મારા આશીર્વાદ છે ને તું આજે જ લખતર દરબારને કાઢી મૂક. અને ત્યાં સાંજનો સમય થયો, સંધ્યાકાળ થયો, હજારોની સંખ્યામાં ગાયો બધી સીમમાંથી ચરીને ગામમાં પાછી ફરતી હતી. નેજા કરપડાએ શ્રીફળ હાથમાં લીધું અને ત્યાં જોયું તો ચમત્કાર, જેટલા સિંગડા હતા ગાયોના એટલા તો ભગવાનના ત્યાંથી બધા સૈનિકો આવી ગયા બખ્તર પહેરીને શસ્ત્રો સાથે. લખતર દરબારને ખબર પડી કે હજારોની સેના આવી રહી છે. લખતરનો જે દરબાર હતો એ ઊભી પૂછડે ભાગી ગયો અને સત્તા ખાલી થઈ ગઈ. અને પાછું નેજા કરપડા એ પોતાના બાપની જગ્યાએ પાછો બેસી ગયો. એટલે આ ગોરખા ભગતની આવી આન એ પંથકમાં વર્તાવા મળી. હવે પણ શું થાય કે દરેક વસ્તુમાં એક સમય હોય છે. હવે નેજા કરપડો જે હતો ને, નાજા કરપડો, એ પછી અભિમાનના આવેશમાં સત્તા મળી ગઈ, પોતે તો રાજા બની ગયો છે ગામનો, એટલે એ અભિમાનના ચકચૂર થઈ ગયો. પણ એને જે સત્તા ભગતે અપાવી હતી એના બદલામાં એને એક વાડી ભેટમાં અર્પણ કરેલી, થોડું ખેતર અર્પણ કરેલું. હવે આ વાતનો થોડા વખત નીકળી ગયો. એક દિવસ નાજા કરપડો સાંજના સમયે ઘોડે ચડી અને ગામના પાદરમાં પેલવા નીકળે છે. ત્યાં જુએ છે તો બીજા બધા ખેતરો તો પાક ઉભરાતો હતો, પણ એના કરતા એક વાડી એક ખેતર એવું હતું એની અંદર તો શ્રીફળ જેવડા મોટા
જુવારના ડુંડા હિંચો લેતા હતા અને ઊંચા ઊંચા ઝાડની સાંઠો ઊભી હતી કે છે. એટલે એને મનમાં થયું, પોતાના માણસોને પૂછ્યું કે ભાઈ આ જમીન સોનાના કટકા જેવી આ જમીન કોની છે કે છે? જો બીજા બધાનો પાક તો સામાન્ય છે, પણ આ બધો પાક તો જે કે છે આટલો બધો ઊંચો થયેલો છે, સુંદર, આ તો સોના જેવી જમીન છે, કોની છે? અને એના માણસોએ કીધું, બાપુ ભૂલી ગયા, તમે તો આ જગ્યા ગોરખા ભગતને દાનમાં આપી હતી કે છે. ઓ, આ ગોરખા ભગતની જગ્યા છે? હા હા કે છે. તો કે છે કે આવી જ કંચન જેવી જગ્યા થોડી દાનમાં અપાય કે છે, આ તો સોના જેવી જગ્યા છે કે છે, આવી ફળદ્રુપ જમીન થોડી દાનમાં અપાય કે છે. એટલે કે ભગતને બોલાવો કે છે. એટલા માણસો ભગતની બાજુમાં જ ભગતનો આશ્રમ હતો, ભગતને બોલાવી લાયા કે ભાઈ દરબાર બોલાવે છે. ભગત આવ્યા, દરબારે કહ્યું, એ ભગતડા, આ વાડી તને ના મળે કે છે, એવી સોના જેવી જમીન તો અમારી છે કે છે. અચ્છા પીતે મને કે છે, જો આ બધા ડુંડા ઉગ્યા છે ને કે છે, જો ખબરદાર હાથ લગાડ્યો છે તો કે છે. અને બધા ભગતની જોડે જે સાધુઓ હતા એ તો બધા કકડવા મળે કે સારું આટલું બધી મહેનત કરીને આટલો પાક ઉતારશે ભગત કે છે, અને અમારા બધા આશ્રમમાં આટલા બધા સાધુઓને રોજ જમાડવાના, એના માટે બધી મહેનત ભગત કરે છે કે છે. અને મારો બેટો દરબાર નતો કે જેમ એ તો સિંહાસન વગરનો થઈ ગયો તો અમારા ભગત એને દરબારને સિંહાસન પર બેસાડ્યું કે છે. એ બધા સાધુડા તો રડવા બેસી ગયા. તો ભગતે મુસ્કરાતા સાધુઓને કીધું, અરે ભાઈ, જમીન તો એના બાપની છે અને એનો માલિક છે, એનો ધણી છે. એ જમીન એને પાછી માગતો હોય તો આપી દેવાની, એમાં આપણે રડવા કૂટવાની શી જરૂર છે કે છે? આપણાથી રાજાની સામે થોડી આગળ ચીંધીને લડવા જવાય છે કે છે. એટલે રાજા કરપડાને તરફ ભગતે કીધું, ભલે બાપ, તું તો ગામનો રાજા, આ જમીનનો ધણી તું, તારી જમીન તને અર્પણ. હવે અમારાથી એ જમીન પગ એને મૂકી કે છે, પણ ના, તારું પેલું નાળિયેર મેં આપ્યું હતું એ તો મને પાછું આપી ને કે છે. તું મેં તને નાળિયેર આપ્યું હતું, એ નાળિયેર આપી દે, એટલે અમે અમારી રીતે અમારે શાસ્ત્રમાં પાછા જતા રહીએ, અમે અમારું કામ કર્યા કરીશું કે છે. પેલું દરબાર કે છે, અરે સાધુડા, તને એમ છે કે તારા નાળિયેરથી બધું મારું કામ થઈ ગયું છે કે છે, અને તારું નાળિયેર તને હમણાં પાછું મોકલાઈ દઉં છું કે લે તારું નાળિયેર. એમ કે દરબારમાંથી રાજમાંથી દરબાર નાળિયેર મંગાવી અને એને પાછું આપી દીધું કે છે. તું એમ માનું છું કે તારા નાળિયેરથી અમારું કામ થઈ ગયું છે કે છે, અમને રાજ ચલાવતા આવડે જ કે છે. અભિમાનના કેફમાં આવી ગયેલો એ નાજો કરપડો. ભગત હતા. ભગત તો આશ્રમમાં પોતાના આવી ગયા, જમીન કરપડાને દરબારને પાછી આપી દીધી. પણ આ બાજુ શું થયું? જુનાગઢની બાજુમાં ખીમા નામનો કોઈ આગેવાન રહેતો હતો, નિનાથનો. અને એ દિવસ રાત્રે ભગવાને સપનું આપ્યું, ખીમા ઉભો થા, ઠાકર તને થાનની ગાદી સોંપે છે કે છે. ખીમો વિચાર કરે, સવારે ઉઠ્યો, જુએ છે તો સપનામાં ભગવાને એને કીધું છે કે જો થાનની ગાદી તું લઈ જા કે છે. એટલે ખીમો ઉભો થઈને પોતાના બધા જેટલા માણસો હતા એ બધાના હાથમાં શસ્ત્રો પકડાવ્યા અને આખું ટોળું લઈ અને આ થાન ગામમાં ખીમો આવી ગયો. અને પેલા નેજા કરપડાને ખબર પડી ગઈ કે ભાઈ જુનાગઢમાંથી ફોજ આવી ગઈ છે કે છે. એટલે પેલો ઊભી પૂછડી ભાગ્યો, અને ભાગ્યો તો એ નેજા કરપડો ભાગ્યો, પણ જે પેલો કિલ્લો હતો એ કિલ્લો ઓળંગવા ગયો, એના કપડા અંદર કે ભરી ગયા, એની પોતળી જે ધોત્યું જેમ ધોત્યું ભરતા ને એ ધોત્યું ભરાઈ ગયું. તો ભક્તા એનું ધોત્યું છૂટી ગયું તો બિચારો નિવસ્ત્ર થઈ ગયો. નિવસ્ત્ર શરમાઈ ગયો, નિજાકાર પડ્યો. એને તો યુદ્ધ કરવાની હિંમત કરી નથી પેલાની સામે. એને ખબર પડી કે જુનાગઢની સેના આવી છે એટલે કે છે. એટલે સીધો કોઈ ઝાડની ઓઠે છુપાઈ ગયો, નિવસ્ત્ર હતો એટલે એ બી શરમાઈ જતો હતો, કરવું શું કે છે હવે. તો ભગતને કોઈ કે ખબર કરી, પેલો નિજાકાર પડ્યો, નિજા કરપડા તો કોઈ ઝાડની પાછળ છુપાઈ ગયો છે અને એના શરીર પર વસ્ત્ર પણ રહ્યું નથી કે છે. એ પેલામાં ભાગવા જતો હતો તો વસ્ત્ર ભરાઈ ગયું હતું કે છે, એની ધોતી છૂટી ગઈ છે કે છે. એટલે મેપા ભગત ગોરખા ભગત એના આશ્રમમાંથી કપડાની જોડ લઈ અને તોગાડ ગયા છે. અને નીજાને કહે છે, નીજા લે આ કપડા ફેર. જોયું ને, અભિમાન કોઈનું ભગવાન રાખતો નથી.
એક અભિમાન કર્યું, શું હાલત થઈ ગયા છે, હવે ત્યાં જા રખડતો જા કે તું કે છે નિરપરાધીના નિશ્વાસા લીધા છે, એનો આ દંડ ભોગવું છું. નીજા કરપડાને ખબર ના પડી કે મને શાસન અપાવ્યું હતું, હા ઠાકરનું જ લશ્કર આવ્યું હતું મારી જોડે, જેટલા ગાયના શિંગડા એટલા લશ્કર તને મળી જશે ભક્ત સાથેનું કહે છે. એ બધું એ ભૂલી ગયો અને એને એમ થયું કે હું જેનો રાજા છું, મને કોણ કશું કહી શકવાનું છે, અને માણસોના ચઢાઈ ચડી ગયું. તો પછી તો નીજા તો જતો રહ્યો અને જુનાગઢના માણસો એનું રાજ કરતા હતા. આ ચાલતું હતું અને હવે એમાં એવું બન્યું કે એક દિવસ મોરબી બાજુથી માણસો આવ્યા અને આ બાજુનું જે ગામનું ગોધન હતું ને એ લઈને જતા રહ્યા. એટલે કોઈ ક્યાં એને ભગતને ખબર કરી, ભગત આમ મોરબી દરબારના માણસો બધા આવ્યા હતા અને આપણા ગામનું બધું ગોધન, આપણું આશ્રમનું ને બધું ગોધન એ લોકો વાળીને મોરબી તરફ લઈ ગયા છે કે છે. એટલે ભગતે કીધું ભલે લઈ જવા દે કે છે, પણ એ બધાના વાછરડા તો આપણા આશ્રમમાં પડ્યા છે કે છે. એક કામ કરો ને કે વાછરડાને છોડી મૂકો કે જ્યાં ગાયોની પાછળ જો ગાયો હોય તો જ એમના વાછરડો હોય. એટલે ગાયોની પાછળ બધા વાછરડો ગયો કે છે, નહીં તો પછી કે છે કામધેનું બધી ગાયો છે એ દુભાસો વાછરડો વગર કે છે. એટલે બધા વાછરડો તો ગયો તો ખરો, પણ બીજે દિવસે એ વાછરડો ગયો અને શું થયું તો કોઈને ખબર નથી. પણ મોરબીના દરબારના માણસો બધી ગાયો ને વાછરડો લઈ અને આ ઠાણમાં આવીને મૂકી ગયા. લોબી તમારા ગાયો ને વાછરડો કે છે. હવે આટલું બધું તો એ દરબારના માણસો ચીતી ગયા કે ભગતને જો જીવ કોચવાયો તો બધું ઉલટ પાલટ કરી નાખશે કે છે. એટલે આપણે ભગતની સામે કોઈ જાતની કાર્યવાહી કરવી નથી. પરંતુ બધી ગાયો પાછી આવી પણ એક ગાય ના આવી. તેનો માલિક હતો ભીખો રબારી. એ ભીખો રબારી રડતો રડતો આ ભગતની પાસે આવ્યો, બાપુ બધી ગાયો આવી ગઈ પણ મારી ગાય ના આવી. એટલે ગોરખાએ એને સાંત્વન આપી કે તું ચિંતા ના કરીશ, હું મોરબીના ઠાકોરને કેવડાવું છું, મોરબીના દરબારને કેવડાવું છું તો તારી ગાય પાછી એના માણસો આવીને આપી જશે કે છે. એટલે ભગતે માણસ મોરબીમાં મોકલ્યો અને કીધું ભાઈ તમે બધી ગાયો પાછી વાળી ગયા છો, સારી વસ્તુ કરી છે કે છે, પણ એક ગાય નથી આવી અને એનો માલિક રડ્યા કરે છે કે છે, તો તમે એક ગાય પાછી મોકલો કે છે. હવે મોરબીના દરબારને વળી એમ થયું કે હું આ ભગત શું કરી લેવાનું, બધી ગાયો તો અહીંયા આપી લીધી છે, એક ગાય માટે હું એક ગાયની ગાય એની તો છે નહીં, બીજા કોઈની રબારીની ગાય છે કે છે. એટલે એ મોરબીના દરબારે એ વાત ધ્યાનમાં લીધી નહીં. એટલે ભગતે ફેરતી કહેવડાયું કે મોરબીના ઠાકોરને કહેજો, મોરબીના દરબારને કહેજો કે ગાયનું દૂધ તમને પચશે નહીં. અમારી ગાય તમે લઈ ગયા છો, અમારી એક ગાય પણ પાછી આપી જાઓ તો એનું દૂધ તમને નહીં પચે કે છે. તો એ દરબારના દાપણ આવ્યું નહીં અને એને થયું કે ભગત શું કરી લેવાના છે કે એક ગાય લીધી છે એમાં શું કરી લેવાના છે. એટલે રબારી બિચારો રડ્યા કરે રોજ ભગતની જોડાઈને. એટલે ભગતને થયું કે સાલું આ મોરબીનો દરબાર મારી વાત માનતો નથી. એટલે ભગતે પછી પોતાનો એક માણસ હતો, એનું નામ હતું ભીમો. એ ભીમો સવારના પરમાં ત્યાં ગાડે બેઠો આશ્રમમાં હુક્કો પીતો હતો. એટલે ભગતે મનમાં ગળ મથલતો હતી ભગતને કે દરબારને સીધો કેવી રીતે કરવો. એમાં પેલો ભીમાને જોયો તો હુક્કો પીતો હતો. તો ભગતે ભીમાને આ શું કરું છું તું? બાપુ હું હુક્કો પીવું છું કે છે. આ હુક્કાનું અંદર તારી નાળ છે ને? તો કે હા છે ને, કે નાળ તો હોય જ ને હુક્કામાં, તો ધુમાડો બહાર નીકળે ને કે તો એમ કર ને આ તારી નાળ છે ને એને અમારા બંદૂકની તોપની નાળ જેવી કરી નાખવાની છે. તું મોરબીની દિશામાં એ નાળનું નાળચું કરી નાખે છે અને જોરથી ફૂંક માર. અને પેલા એના ભીમાએ પછી આશ્રમમાં, આ બાજુ આશ્રમમાં અને મોરબી તો દૂર છે, અને હુક્કાની નાળને મોરબી તરફની દિશામાં કરી અને પેલા ભીમાએ જોરથી ફૂંક મારી. અને જેવી ફૂંક મારી તો એવો પવન ફૂંકાયો તો મોરબીનો આખો કિલ્લો ગઢ હતો એ તાળી બેઠા બેઠા લોકો તોડી નાખ્યો. તો એ મોરબી દરબારની આંખો ના ખુલી. એલા જે ભગત એના આશ્રમમાં બેઠા બેઠા મારો આખો કિલ્લો તોડી નાખે છે એક ફૂંક મારવાથી, તો એ દરબારની આંખ ના ખુલી.
એટલે પછી પેલા કીધું હજુ એક બીજી ફૂંક માર, અને બીજી જેવી ફૂંક મારી મોરબીના એનો જે એ લોકોનો બધો વ્યવહાર તો ઘોડા પર ચાલતો હતો ને, લડવા જુએ જ્યાં જુએ તો જ્યાં, એટલે ઘોડાની ઘોડશાળાની ભુક્કા ભુક્કા બોલે ગયા, બધા ઘોડા મરી ગયા કે છે. એટલો બધો મોટો ચમત્કાર આ ગોરખા ભગતે કરેલો. તો એ મોરબી દરબારની આંખો પછી ખુલી નહીં. અને પછી આગળ શું થયું એ તો બહુ મને અંદર પ્રસંગમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું નથી, કારણ કે મોરબી દરબારને એને આ ભગતે એ બેઠા બેઠા એના આ છેલ્લા પંચાલ પ્રદેશ કહેવાય. આ સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે જેમાં આ થાન ગામ આવ્યું ને એ બધો આજુબાજુનો બધો પંચાલ પ્રદેશ કહેવાય કે છે. હવે એ આટલું બધું આ ભગતના પરચા બધા એ લોકોએ ઝવેરચંદ મેઘાણીએ લખેલા છે. હવે આ જે ભગત જે ગોરખા ભગત જેના કે જન્મ લીધો એ આપો જાદરો, એ આપો જાદરોનો પણ એક પ્રસંગ ઝવેરચંદ મેઘાણીએ લીધેલું છે, એ આપણે કહી લઉં પછી આપો જાદરોનો પ્રસંગ પૂરા થઈ જાય છે. એ આપો જાદરો પછી તો આખા પાંચાળના ગામે ગામ ફરે છે અને લોકોને દયા અને દાનનો બોધ કરે છે. અને એમ કહેવાય છે કે આખા પંથકમાં આપો જાદરો એક પીર ગણાતો. ઘણા દુખિયા દુઃખ દૂર કર્યા, અપના લોલુપાપણા મટાડ્યા, આંધળાને દેખતા કર્યા, વાંજ્યાના મીના ભાગ્યા. એટલા બધા લોકોના જે એની પાસે આવ્યો ચરણોમાં નનો એ બધાના આશીર્વાદ દઈ દે, એનું કોઈ પણ દુઃખ દર્દ એ દૂર કરી આપતો તો આપો જાદરો. એટલે આપો જાદરો આખા પંથકમાં પીર કહેવાતો હતો. એવી રીતે આ આપો જાદરો ફર્યા કરે લોકોના દુઃખ દર્દ દૂર કરે, ગામે ગામ ફરીને કે છે. તો એવી રીતે કંઈક આનંદ પર ભાડલા નામનું ગામ હતું આ પાંચાળ ગામના પાંચાળ એરિયામાં છે. તો એના પાદરમાં આ આપો જાદરો ભગત બેઠેલા હતા. ગામમાં લોકોને ખબર પડી કે આપો જાદરો આવે છે એટલે લોકો પોતાના જાત જાતના દુઃખો લઈને આપા જાદરાની પાસે આવે. તેમાં એક કાઠિયાની માથે એનું મેલું સાડલો ઓઢેલો હતો, મેલો ગેલો, અને 22 વર્ષનો જુવાન જો છોકરો એને ઓગળી પકડી, અને છોકરાના હાથમાં લાકડી હતી, લાકડીને ટેકે ટેકે એની માં આપાની પાસે લઈ આવી. તો જાદરા ભગતની જોડે બેઠેલા માણસોને જાદરા ભગતે પૂછ્યું, ભાઈ આ બોન કોણ છે? એના માણસે કીધું, બાપુ આ કાળા ખેચરના ઘેરથી આવી છે કે છે. અને કાળો ખાચર છે ને એ થોડા વખત પેલા દેવ થઈ ગયો, 17 વર્ષ થઈ ગયા લખ્યું અંદર. 17 વર્ષ પેલા કાળો ખાચર દેવ થઈ ગયો, અને 17 વર્ષથી આવી આ છોકરાને ઉછેરી રહી છે કે છે. પણ આ છોકરાને આવી રીતે આટલા મોટા છોકરાને દોરીને કેમ આવી છે? બાપુ આ છોકરો જન્મથી જ આંધળો છે, એનો અંધાપો આવ્યો છે કે છે, જન્મથી જ કે છે. તો છોકરાનું નામ શું છે કે છે? છોકરાનું નામ કે દાનો. એટલે આપા જાદરાએ કીધું, બાપ દાના ખાચર આવ તારી આંખો જરા જોવું તો ખરું શું થયું છે કે છે. દાનો એની માની આંગળી પકડી છોડી જાદરાની પાસે આવ્યો. જાદરા એને પોતાના પડખામાં બેસાડ્યો. ભગત એની આંખો ધીરે ધીરે ખોલવાનો પ્રયત્ન કર્યો, તપાસી. પછી નાનું છોકરું હશે એમ ખડખડાટ હસીને ભગત બોલ્યા, અરે બાપ દાના, આટલા વર્ષથી ઢોંગ કરીને બિચારી રંડાપા વાળી માનસિક સંતાપે છે કે છે. તારી આંખના રતન તો મેં જોઈ લીધા છે, એ તો આબાદ ચોખ્ખા જ છે કે છે. કોઈ તારા નથી, તારા આંખમાં કોઈ રોગ નથી. તું આંધળો, તને ખોટો લોકો આંધળો કે છે. તું હિંમત કર, આંખો ખોલ, જોતો ખરો, આ દુનિયા તારે જોવાની જ કે છે. અરે તારી નજર અહીં બેઠા બેઠા નવખંડમાં ફરી શકે છે કે છે. તું ઠાકોરનું નામ લઈને આંખ તો ખોલતો ખરો, તું જોતો ખરો, આકાશ તરફ દ્રષ્ટિ તો કર. અને તો દાનાની હિંમત ખુલી, એને ધીરે ધીરે આંખના પોપચા ખોલવાનો પ્રયત્ન કર્યો. આંખના પડદા ઊંચા થયા. જગતનું અજવાળું જન્મ પછી પહેલી વાર દાણો જોઈ રહ્યો છે, એની આંખોમાં જ્યોતિ આવી ગઈ.
ભગતના આશીર્વાદ પડી ગયા. માતા સામે જોયું, હો આ મારી જનેતા છે. સગાવાળા સામે જોયું, ચારે કોર ભગતના માણસે સમજ્યું. ભગતે કીધું, બાપ એટલા ઉપર જોઈ અને ઈશ્વરના દર્શન કરી લે. આકાશ સામું ઝૂકે છે, ભગવાનના દર્શન કરતું છે. દાનાએ ઉપર નજર આકાશમાં નજર કરી, ઈશ્વર પ્રત્યે બે હાથ જોડ્યા. 22 વર્ષના ભર જુબન, સંતાનના સુખ માનવાની લાલસા, માતાની પ્રીતિ, બાપનો મૂકેલો વૈભવ, અને બધું જ એ દાનાએ સર્પની કાંચણીની માફક પલવારમાં બધું છોડી દીધું. અને દાનાએ તરત જ ગુરુજીના પગ પકડીને કહી દીધું, ગુરુજી હવે હું સંસારમાં પાસે જવા માંગતો નથી, હું તમારી જોડે કાયમ માટે રહી જઈશ. ભગવા રંગની ભભક ઉઠી આવી, જાદરાના પગ પકડ્યા. બાપુ મારે ઘેર જવું નથી. એટલે એની માન તો ખુશ તો થઈ. દીકરાને 22 વર્ષથી અંધાપો હતો, 1 સેકન્ડમાં ચાલ્યો ગયો. એની માએ કીધું, બેટા એકવાર તો ઘર ચલ, તું તારા કપડાનું લુગડું પોટલું બધી આપું, પછી તું આશ્રમમાં રહેવા માટે આવું કે છે. કારણ પછી દાનો ના પાડે છે, માં આ મારો અંધાપો જે ભગતે દૂર કર્યો છે, બસ એ જ મારું સર્વસ્વ છે. હવે હું એમના આશ્રમમાં રહીશ અને જે કોઈ સેવા બતાવશે એ મારું કરીશ કે છે. આ જ મારું ઘર, આ જ મારું જે કંઈ છે, આ જ બધું છે કે છે. મારે તારા ઘરના પોપલાના વસ્ત્ર જોઈતા નથી કે છે. આશ્રમમાંથી એક જોડી કપડા મને મળશે, ભગવા હું પહેરી રહ્યું છું કે છે. એમ કરીને રડવા બેસી ગયો છોકરો. જાદરા ભગતે એની માં પણ રડવા બેસી ગઈ. જાદરા ભગતે માનો શાંતિ આપી. ભાઈ તું શાંતિ રાખ, આવી રીતે રડીશ નહીં કે છે. આ છોકરો તારો દાનો એ ભગત તરીકે આખા પંથકમાં પંકાશે. અને કેટલાયના દુઃખ દર્દ દૂર કરવાનું આના માટે ઠાકરે એને આ જન્મ આપ્યો છે કે છે. આઈ તું જીવતી હોઈશ તો જોઈશ કે તારો દાનો ભગત કેટલો મોટો ભગત થઈ ગયો છે કે છે. અને કેવા કેવા કામો કરે છે. આ સંસારમાં કોઈએ કામ નહીં કર્યા હોય એવો આ દાનો ભગત કામ કરશે કે છે. આખા જગતને જીતનારો આ તારો ભગત થશે કે છે. તું અત્યારે એવા સમયે આ જયારે ભીખ જઈને આગળ વધી રહ્યો છે, તો મારી તું અપશુક ના કરીશ, રડીશ નહીં. માં કે છે તારે તો ગર્વ લેવો જોઈએ કે તે આવા ભગત દીકરાને જન્મ આપ્યો છે. તો વૈષ્ણવ આજે આ આપા જાદરાનો પ્રસંગ તો પૂરો થઈ ગયો અને દાના ભગતનો પ્રસંગ આખો બાકી છે. એ દાના ભગતે કેવા કેવા ચમત્કારો કર્યા, કેટલા દુખ્યાઓના દૂર કર્યા, એક થી ચડેતા પ્રસંગો છે. એ બધા હવે આપણે આવતા અઠવાડિયે લઈશું. આજે થોડોક સમય છે તો જોડે બીજી સૌરાષ્ટ્રની થોડીક વાત આપણે કરી લઈએ. મારા પોતાના જે અંગત સંબંધોમાં જે મને થોડી ઘણી વાતો જાણવા મળી છે, સૌરાષ્ટ્રની જ સૌરાષ્ટ્રમાં આજે પણ એ જ પવિત્રતા સુરતા છે. સુરવીરો પણ તો પાક્યા છે, ત્યાં દેવી જીવો પણ પાક્યા છે. એમાંના એક હું તમને વાત કરું છું, આજે મારા સંબંધમાં જ છે. જામ ખંભાલિયાના વતની, એનું નામ અમરસિંહ બાપા. અમરસિંહ બાપાને 5 છોકરા. અમરસિંહ બાપાએ 50 વર્ષની ઉંમરે સંસાર છોડ્યો અને 5 છોકરાઓને અલગ અલગ દુકાન કરી આપી. કોઈની જામનગરમાં દુકાન કરી આપી, કોઈની જામ ખંભાલિયામાં કરી આપી, કોઈની રાજકોટમાં કરી આપી, કોઈની કઈ સુરતમાં કરી આપી. એમ કહીને 5 અલગ અલગ જગ્યાએ 5 દીકરાને સેટલ કરી દીધા. અને અમરસિંહ બાપા પછી આ સંસાર છોડી અને કાયમ માટે નીકળી પડ્યા ત્યાં આગળ વ્રજવાસ કરવા માટે. અને મારો એમની સાથે સંપર્ક થયો હતો એ વ્રજયાત્રા કરવામાં કમુદવન કરીને એક ગામ છે. તો હું આ વાત કરું છું 91ની વાત કરું છું. ત્યારે મારો અમરસિંહ બાપા સાથે સંપર્ક થયો હતો અને ત્યાર પછી સંપર્ક મારો જીવંત જીવ્યા ત્યાં સુધી રહ્યો. પત્ર રેગ્યુલરલી એમના પત્રો મારા પર આવતા બાપાના. એક વખત હું કમોદવન 91ની વાત છે, હું કમોદવનની બેઠકમાં ગયો હતો. ત્યાં કમોદવનની અત્યારે તો બેઠકનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે. મહાપ્રભુજીની બેઠકમાં જીર્ણોદ્ધાર થઈ ગયો છે. હું જે જમાનાની વાત કરું છું 91માં, એ જમાનામાં ત્યાં ઇલેક્ટ્રિસિટી હતી નહીં. ગામના પાદરમાં જંગલમાં આ બેઠક હતી અને એટલી બધી આમ જોવા જઈએ તો અવાવરું જગા જેવી જ જગા.
હું તો એક રાત એક વખત ત્યાં રહ્યો છું, પણ મને તો એમ થયું કે આ ભગત આ બાપા અહીંયા કેવી રીતે રહેતા હશે. હું તો ટકી જ નતો શક્યો. એક આખી રાત તો હું તો સૂઈ ગયો બાપાની જોડે. તો એક ચમાચીડું આખી રાત મારી ઉપર ફર્યા કર્યું. મને સ્પર્શ કરીને ઉડી જાય, પાછું સ્પર્શ કરીને ઉડી જાય, પાછું આવું, મને સ્પર્શ કર, મારા શરીરને અથડાય, પાછું ઉડી જાય, પાછું. આખી રાત મેં કાઢી, મને ઊંઘ જ ના આવી. મેં મોડ રાત કાઢી. તો મને એમ થયું સાલું એક રાત મારે આ જામખંભાળિયામાં આ કમોદવનની બેઠકમાં કાઢવાની આવી છે બાપાની જોડે, તો હું રહી શકતો નથી. તો બાપા તો કાયમ માટે આવી જગ્યામાં રહે છે, અને એ જગ્યામાં ખાલી 2 જ જીવો રહે, એક આ બાપા અમરસિંહ બાપા પોતે અને એક અમારા બેઠકના મુખિયાજી. બેઠકના મુખિયાજી એક જ શબ્દ એમના મુખમાંથી બોલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે મુખિયાજી મૂંગા નતા, મુખિયાજી ઘરબાર છોડીને આવતા રહેલા હતા અને મહાપ્રભુજીની સેવા જ કરતા હતા. પણ આજે બી મુખિયાજી ત્યાં છે, બાપા નથી. મુખિયાજી હજુ પણ ત્યાં ગાડે છે. અમે ક્યારેક ક્યારેક જઈએ છીએ તો મુખિયાજી મને ઓળખી જાય છે કે આપણે પેલા ભાઈ આવે છે કે છે. અમારો આજે જમવાનો ભાવ પૂછે છે, એટલે સાઇન કરીને મને પૂછી લે હાથથી એક્શન કરીને કે યાર જમશો કે છે એમ. એટલે હું હા પાડું. એટલે મારે 2 કલાક રોકાવાનું ત્યાં રાખવું પડે. અને એ મુખિયાજી રોટલા ઘડે, ભગવાનને ભોગ ધરાવે અને રોટલો, શાક, દાળ, ભાત જે કંઈ બનાવ્યું હોય એ અમે લોકોને અમને આપી દે. આજે પણ જોઉં તો મારો એટલો ભાવ તો પૂછે છે, જમવાનો ભાવ તો. પણ અમરસિંહ બાપા જોડે 91માં સંબંધ થયો હતો. ત્યાર પછી મને અમરસિંહ બાપા એમની સ્ટોરી કહી કે ભાઈ 50 વર્ષની ઉંમરની મારી વાઈફ એક્સપાયર થઈ ગઈ. મારા 5 દીકરા હતા. 5 દીકરાઓને મેં અલગ અલગ ધંધે લગાવી દીધા કે છે, અને હું કાયમ માટે આવી ગયો. એટલે લગભગ કશું નહીં રહું 35 વર્ષ એમને વ્રજવાસ કર્યો. અને એ એમ કહે છે કે પહેલા 15 વર્ષ તો હું ગોકુળમાં રહ્યો, પણ ગોકુળમાં કે સગાવાલાઓની અવર જવર બહુ થતી હતી. એટલે કે છે કે હું કંટાળી ગયેલો કે મારી જે સેવામાં કે ધ્યાનમાં મને વિક્ષેપ થતો હતો, એટલે મારે સગાવાલાની ઝંઝટ જોઈતી નથી કે છે. એટલે મેં ગોકુળ છોડી અને આ કમોદવનમાં આવી ગયો. પણ કમોદવનની જે જગ્યા છે મેં તમને કીધું એકદમ અવાવરું જગ્યા છે, ગામની બહાર છે, જંગલમાં છે, લાઇટ પણ નથી. હવે લાઇટ આવી ગઈ છે, એ વખતે લાઇટ પણ હતી નહીં. એટલે કે અહીંયા કોઈ મારા સગાવાલા આવતા નથી, એટલે મને અહીંયા કોઈ ડિસ્ટર્બ કરતું નથી ને મારે નિરાતે ભગવાનનું નામ લેવાય છે. હવે એક બાપાએ એમની જવાનીનો એક પ્રસંગ મને કહેલો, એ તમે સાંભળવા જેવો પ્રસંગ સરસ છે. 1942-45 આસપાસ જે સેકન્ડ વર્લ્ડ વોર થયું એ વખતની આ વાત એ બાપાએ મને કરી. બાપાની ભર જવાનીના દિવસો. અને બાપા કહે છે કે મેં એ જમાનામાં હું કપાસનો ધંધો કરતો હતો. એટલે કે જે મેં એમ થયું કે કપાસના ભાવ બહુ વધી જશે, એટલે જેટલો કપાસ મળ્યો એ બધો કપાસ મારા ગોળામાં ભરતો જ ગયો. મારી પાસે જેટલા પૈસા હતા, જે દેવું થતું હતું બેંકમાંથી લોન કે બીજું કોઈ જે કંઈ બી મળ્યું એ બધું એક જ વસ્તુ હતી કે કપાસના ભાવ ખૂબ વધવાના છે, એવા સમાચાર મારી પાસે આવી ગયેલા. એટલે કપાસ કે મારા ગોળામાં ભરતો ગયો કર્યો. અને એ દરમિયાન આ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એટલે આખા વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું. એટલે મારો કપાસ તો ગોડાઉનમાં એવો ને એવો પડી રહ્યો. અને રોજ સવાર આવે અને સમાચાર આવે કે કપાસના ભાવ ઘટ્યા, કપાસના ભાવ ઘટ્યા. હવે રોજ સવાર આવે અને ભાવ ઘટતા ગયા. એટલે મેં તો એટલો બધો કપાસ ભરેલો કે મને એમ હતું કે મારી પાસે ઘણા પૈસા મળશે. એની જગ્યાએ તો આ વિશ્વયુદ્ધ અચાનક ફાટી નીકળ્યું અને અચાનક જ મંદીનું મોજાના કારણે મારા ભાવ ઘટી ગયા. એટલે મેં નક્કી કર્યું કે હવે તો વધારે ભાવ ઘટે એને તો મારું દેવું એટલું બધું, આ બધું મારું બધું ઘર બહાર વેચી કાઢીશ ને તો પણ કે છે મારાથી નહીં પહોંચી વળાય, એટલું બધું મોટું મને દેવું થઈ ગયું. આ કપાસ વેચ્યું એટલા પૈસા હાથમાં આવે કે જેનાથી મારું બધું વેચવું પડે અને કહે છે કે હાથમાં કશું રહે નહીં, ઉપરથી મને દેવું થઈ જાય કે છે. હવે એ હું ચિંતા જ કરતો હતો અને બસ નક્કી જ કરું કે જે થશે કરું. વધારે દેવામાંથી તો હું બચી જાઉં, વધારે નુકસાનીમાંથી તો હું બચી જાઉં. એટલે હું કપાસ વેચી દેવાની તૈયારી જ કરતો હતો. અને ત્યાં જામખંભાળિયામાં પોરબંદરના મહારાજશ્રીનો સમાચાર આવ્યા કે અમરસિંહને કહો તાત્કાલિક આવીને મળી જાય મને.
અમરસિંહ બાપા કહે કે નારાયણભાઈ, મારા ગોડાઉનમાં આટલો બધો કપાસ પડેલો, મને તો વેચવાની ઉતાવળ હતી, અને મહારાજશ્રીએ મેસેજ એવો મોકલ્યો, તાત્કાલિક જ્યાં બેઠા હોય ત્યાંથી ઉભા થઈને મને આવીને મળી જાઓ કે છે. એટલે હું તો કે મહારાજશ્રીનું ખૂબ માનું, એમનું વચન ઉઠાપવું નહીં કે છે. અને ઇમિડિયેટલી જામ ખંભાલિયાથી કે મેં ગાડી પકડી અને હું પોરબંદર પહોંચી ગયો. મહારાજશ્રી બેઠકમાં બિરાજતા હતા. મહારાજશ્રીજીને દંડવત પ્રણામ કર્યા, બાજુમાં જઈને બેસી ગયો. મહારાજશ્રીના બધા માણસો પણ ગાડી, બધા વૈષ્ણવ મહારાજશ્રીને મળવા આવેલા હતા. મહારાજશ્રીને પૂછ્યું, કૃપાનાથ મને કેમ બોલાવ્યો? અમરસિંહ બેસ, મારું તારું કામ છે. કૃપાનાથ તો મને કહો તો ખરા. તેને કહ્યું ને બેસ, મારું તારું કામ છે કે છે. અમરસિંહ બેસ, તારું કામ છે કે છે. અમારું કલાક થયો, 2 કલાક થયા, 3 કલાક થયા, 4 કલાક થયા. મારો જીવ ઊંચો થયા કરે. પેલો કપાસ આટલો બધો ભર્યો છે ગોડાઉનમાં, એ વેચી કાઢું, નહીં તો હું દીવાદાર તો થઈ જ ગયો છું કે છે, હજુ વધારે દીવાદાર થઈશ કે છે. એટલે બાપજીને કહું, મહારાજ કામ શું છે મને કહો ને, પછી કહું છું બેસ. હવે રાત પડી, સુઈ ગયો મંદિરમાં. સવાર પડી, મહારાજશ્રી ફરી ત્યાં સેવામાંથી મળ્યો. મહારાજશ્રીને, કૃપાનાથ જલ્દી જવું પડે એવું છે ઘરે. અમરસિંહ તને કહું ને બેસી જાય, મારે તારું કામ છે, કહું છું પછી કે છે. હવે સારું કે સવાર પડી, બપોર પડી, સાંજ પડી, મંદિરમાં મને બેસાડી રાખ્યો, મને ના જવા દીધો મહારાજશ્રી. બીજો દાડો થયો, હું કૃપાનાથને વિનંતી કરું બે હાથ જોડીને, કૃપાનાથ મને જવા દો, મારો કપાસ બહુ ભરાયેલો છે કે છે, હું દેવાદાર થઈ ગયો છું કે છે. અમરસિંહ, વલ્લભકુની આજ્ઞા નહીં ઉઠાવવાની, તને કીધું ને બેસી જાય, બેસી જાઓ. બીજો દિવસ પૂરો થયો, 3જો દિવસ પૂરો થયો, 4થો દિવસ પૂરો થયો. એમ કરતા 7 દિવસ થયા. તો હું રોજ આંસુડા પાડું, એટલો બધો ગદગદ થઈ જવું. અને બાપજીને, મહારાજશ્રીને વિનંતી કરું, બાપજી મને કંઈક કહો, શું કરવાનું છે, મને કેમ બોલાવ્યો છે. ત્યાં 7 દિવસ પછી મહારાજશ્રી કહે છે, અમરસિંહ હવે તું જા, મારે તારો કોઈ કામ નથી. તો બાપજી મને બોલાવ્યો તો કેમ? તો બેટા તને ખબર નથી, જે તે કપાસ ભર્યો તો તું વેચવાની આની પર હતો ને કે છે, તો મને અહીંયા ધ્યાનમાં દેખાઈ ગયું, મને પોતાને ખ્યાલ આવી ગયો કે 7 દાડામાં એ કપાસના ભાવ ભડકે બળવાના છે, તને પેટ ભરીને પૈસા મળવાના છે. જો મેં તને ના બોલાયો હોત ને તો તે બધો કપાસ વેચી કાઢ્યો હોત કે છે. અને હવે તું જા, હવે તારો કપાસ બધું વેચી કાઢ અને કપાસનો ધંધો બંધ કરી દે કે છે. મહારાજશ્રીના આશીર્વાદ લઈ હું બહાર આવ્યો. 7 દિવસમાં મને ખબર નથી કે માર્કેટની ઉથલ પાથલ શું થઈ હતી કે, પણ ઘેર આવ્યો પાછો અને તપાસ કરતા ખબર પડી કે ભાવ તો 7 જ દાડામાં કપાસના ભાવ આસમાન પર પહોંચી ગયા છે. મહારાજશ્રી કીધું તું એ પ્રમાણે એ જ દિવસે બધો જ કપાસ વેચી કાઢ્યો. સારામાં સારા રૂપિયા મારા હાથમાં આવ્યા. જો 7 દિવસ પહેલા કપાસ વેચ્યો હોત તો કે છે કે હું દેવાદાર થઈ જાત, અને જે 7 દિવસ પછી કપાસ વેચ્યું છું તો મારા પાસે સારામાં સારા રૂપિયા આવ્યા. અને ત્યારથી કે છે મેં કપાસનો ધંધો બંધ કરી દીધો છે કે છે, અને પછી બીજો કરિયાનો કે બીજો અનાજનો ધંધો મેં શરૂ કર્યો કે છે. અને મારા દીકરાઓને પછી તો 50 વર્ષની ઉંમર થઈ મારી, એટલે મેં મારા દીકરાઓને ધંધા બધાને કરાવી દીધા. અને પછી આ બાપજીનો આટલો પ્રત્યક્ષ ચમત્કાર મેં જોયો મહારાજશ્રીનો કે છે. અને પછી મને થયું કે નહીં, હવે મારા જીવનમાં બાકીનો બધો સમય ભગવત ભક્તિ સેવા કરવી છે. એટલે કે છે મારી 50 વર્ષની મને મેં સંસાર છોડ્યો છે કે છે. હું ખાલી ઠંડીના ભર દિવસો આવે છે, હું જયારે મળ્યો ને ત્યારે પણ એકદમ વૃદ્ધ હતા, શરીર એમનું એકદમ વૃદ્ધ હતું. એટલે મને કહે ઠંડીના દિવસો આવે છે, 1-2 મહિના માટે હું જામ ખંભલા દીકરાના ઘરે રહેવા જઉં છું કે છે. બાકી 10 મહિના તો કે છે હું કમોદવનની બેઠકમાં જ રહું છું કે છે. પણ તમે મને કે જે રેગ્યુલરલી મળતા રહેજો. હવે આ બાપાને 4-6 મહિના થાય અને એક પત્ર આવે, મારી ઉંમર 80 વર્ષથી, મારી ઉંમર 82 વર્ષથી, મારી ઉંમર 83 વર્ષથી, મને એક વખત આવીને મળી જાઓ, મને એક વખત આવીને મળી જાઓ. હવે 4-6 મહિના થઈને પત્ર આવે તો એવો દરેક 4-6 મહિને તો હું કમોદવનમાં વ્રજમાં ના જઈ શકું. એટલે હું વર્ષે 1 વાર બાપાને જઈને માથું ટેકાઈ આવતો હતો. અને બાપાની જોડે એક જ વખત, આજ તો હું એક જ વખત રહ્યો છું, પણ એ વખત જે અમને ચામાચુએ હેરાન કર્યો ને ત્યારથી મેં નક્કી કર્યું કે બાપાને મળવાનું, દિવસના રહેવાનું, 2-4 કલાક એમની પાસે બેસવાનું, પણ હવે ક્યારે બી રાત તો રહું જ નહીં. પણ એ બાપા ત્યાં
રાત કેવી રીતે રહેતા હતા એ મને ખ્યાલ નહીં, પણ જયારે એમની બુત બગડી ગઈ હતી અને જામ ખંભાલિયા હોળીના દિવસોમાં આવેલા હતા, ત્યાર પછી ત્યાંથી પત્ર મારા પર આવેલો. એક વખત અમારા એક મિત્ર પરમાનંદ દોશી એને લઈને હું જામ ખંભાલિયા બાપાને મળવા ગયો હતો. ત્યાર પછી ક્યારેય બાપાનો મારા પર પત્ર આવ્યો નથી. એટલે મારું માનવું એવું છે કે બાપા એ વખતે પહોંચી ગયા છે. આ તો બહુ વર્ષો પહેલાની બધી વાતો તમને કરી રહ્યો છું, પણ એટલે કહેવાનો મતલબ કે આ સૌરાષ્ટ્રમાં આવા તો જાત જાતના પ્રસંગો તગાડી બનેલા છે. આજે પણ એવા મહાપુરુષો સૌરાષ્ટ્રમાં પાકે છે. એક બીજો પણ નાનો પ્રસંગ જ છે, 5 મિનિટો પતિ એવો પ્રસંગ છે. અમારા ઘરે એક મોહનભાઈ મિસ્ત્રી કરીને એક વૈષ્ણવ સુસારી કામ કરતા હતા, પણ અમારા વૈષ્ણવ જ હતા. અને ક્યારેક ક્યારેક અમારા ઘરે અહીંયા વડોદરામાં અમારા આ ઘરે આવતા. અને એ ત્યાં સૌરાષ્ટ્રમાં માનાવદર ગામ છે એના વતની આપણા તો ઘણી વાર આવી ગયા છે આપણા ઘરે અહીંયા વડોદરા. તો એમને પણ એમના જીવનનો પ્રસંગ મને કહેલો. મને કીધું કે એ મોહનભાઈ મિસ્ત્રીએ ઘણી મોટી ઉંમરના હતા મોહન કાકા. એ મોહન કાકાએ મને એમ કહ્યું કે જ્યારે ભારત ને પાકિસ્તાન છૂટું પડ્યું, આઝાદ થયું ભારત, એ વખતે હિન્દુ મુસ્લિમોના ઘણા તોફાનના ઝઘડા થતા હતા કે છે. તો અમે કે છે એ વખતે પોરબંદરમાં હતા કે છે, અને મુસ્લિમોનું ટોળું મંદિરો પર હુમલો કરવા આવ્યું હતું. પોરબંદર કે ભાવનગર, મુસ્લિમ પોરબંદરનો મને ખ્યાલ ત્યાં સુધી. તો મુસ્લિમોનું ટોળું અમે લોકો બધા કે જે મંદિરમાં મહારાજશ્રી જોડે ભરી ગયા હતા, જેથી મહારાજશ્રીને કોઈ તકલીફ ઊભી ના થાય. અને અમે બધા વૈષ્ણવો મહારાજશ્રીના પડખે ઊભા હતા અને મંદિરમાં ભરાઈને બેઠેલા હતા કે છે. અને તો મુસ્લિમોનું ટોળું કહે છે કે મંદિર પર હુમલો કરવા આવ્યું. અમે લોકો બહારનાની તિરાડમાંથી જોઈએ છીએ કે મુસ્લિમો હુમલો કરવા આવે છે કે છે. પણ બહારનું મજબૂત હતું એટલે મંદિરનું બહારનું તૂટ્યું નહીં, બહુ મોટું ટોળું આવ્યું હતું મંદિર પર. અને એ જમાનાની સરકાર તો બધી કોંગ્રેસ સરકાર હતી, એટલે એ લોકો તો મુસ્લિમને ખૂબ સપોર્ટ કરતી હતી. એટલે કોઈનું સરકારનું કે પોલીસનું કશું ચાલતું હતું નહીં. અને ખુલ્લેઆમ એ લોકો બધાને મારીને ખુલ્લેઆમ કત્લેબાજી ચલાવતા હતા મુસ્લિમો એ જમાનામાં. હવે કહે છે કે મહારાષ્ટ્રીને અમે કહ્યું કે જે આજે તો આપણા મંદિરનું બહારનું તૂટતા રહી ગયું છે કે જો તૂટી ગયું હોત આ મુસ્લિમો મંદિરમાં પ્રવેશ કરીને આપણને બધાને ખૂનામરકી કરી હોત કે છે. એટલે હવે શું કરવું આપણે કે છે. એટલે મહારાષ્ટ્રીએ એમ કીધું કે રાત પડે ને મુસ્લિમો જતા રહે ને બધા કે છે. અને એ વખતે તમે જોઈ લેજો કે કોઈ છે નહીં ને તો મંદિરનું બહારનું ખોલી અને કંતાનનો ટુકડો, એટલે ઠેલો કે ને ઠેલો, અને નારિયેલ ભરવાનો ઠેલો આવે, એ કંતાનનો કોથળો હું તમને આપું છું, એ મંદિરની બહાર તમે મૂકી દેજો અને પછી મંદિર પાછું બંધ કરી દેજો. એટલે મંદિરના પગથિયાની જે સૌથી ઉપરી ટોચનું પગથિયું હોય અને મંદિરનું જે મેઇન ગેટ હોય એ મેઇન ગેટની બહાર આ લોકોએ પેલો કોથળો હતો ને કંતાનનો, એ કોથળો ફાતરી દીધો અને મંદિર જેમ તેમ પછી બંધ કરી દીધું. આ બીજે દિવસ સવારે ફેરથી ટોળું હુમલો કરવા માટે આવ્યું. પણ એ વખતે આ લોકો તિરાડમાંથી જોતા હતા તો પેલું ટોળું આવ્યું ખરું, પણ એ મુસ્લિમોનો જે આગેવાન સરદાર હતો ને એ કોથળાની ઉપર પગ મૂકે અને હટાવે, પગ મૂકે અને હટાવે. એ મંદિર એ કોથળામાં એવી તાકાત મહારાષ્ટ્રે મૂકી દીધી કે કોઈ મુસ્લિમની તાકાત નથી કે કોથળાની ઉપર પગ મૂકી શકે. એટલે દરવાજા સુધી તો આવી જ ના શકે, કારણ કે દરવાજા અને મુસ્લિમોનું ટોળું જે પગથિયા પર ઊભું હતું એ બેની વચમાં કોથળો હતો. કોથળો ઓળંગત તો જ એ લોકો દરવાજાને તોડવાનો પ્રયત્ન કરી શકે છે. અને એ અમે કે પ્રત્યક્ષ મહારાષ્ટ્રનો ચમત્કાર જોયેલો કે એમનામાં એટલું દૈવત હતું કે કોથળામાં એટલી શક્તિ નીકળી, એ કોથળા પર કોઈ મુસ્લિમે પગ મૂકી શક્યો નહીં. આ ભારત પાકિસ્તાનનું આઝાદ થયું કારણ જે હિન્દુ મુસ્લિમના બહુ મોટા જે કોમી રમગાણ થતા હતા એ વખતનો પ્રસંગ મને એ મોહન કાકાએ કહેલો મને. તો વૈષ્ણવ, ચલો આજનો સત્સંગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં ઘણા બધા સંતો થઈ ગયા છે. એમાંના એક દાના ભગત, એના પ્રસંગો પણ આપણને જાણવા જેવા છે. બહુ સુંદર પ્રસંગો છે. એ આવતા ગુરુવારના સત્સંગમાં આપણે લઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.